પોરબંદરની સિગ્મા સ્કૂલનું ધોરણ 12 સાયન્સનું પરિણામ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં શ્રેષ્ઠ જાહેર થયું છે, જ્યારે કોમર્સ વિભાગનું પણ ખૂબ જ ઉત્તમ પરિણામ જાહેર થયું છે. શાળા ખાતે ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા છે. બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, ત્યારે પોરબંદરની સિગ્મા સ્કૂલના વિદ્યાર્થીઓએ વધુ એક વખત ઉત્તમ પરિણામ મેળવી દબદબો જાળવી રાખ્યો છે. સિગ્મા સાયન્સ સ્કૂલનું ધોરણ 12 સાયન્સનું ઇંગ્લિશ મીડિયમનું પરિણામ 100% જાહેર થયું છે, જ્યારે ગુજરાતી મીડિયમનું 92.7% અને કોમર્સ વિભાગનું સિગ્મા સ્કૂલનું 98.13% પરિણામ જાહેર થયું છે. સિગ્મા શાળા છેલ્લા 2 દાયકાથી સમગ્ર જિલ્લામાં બોર્ડના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ લાવી રહ્યું છે, ત્યારે વધુ એક વખત આ શાળાના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે. સાયન્સ વિભાગમાં સતત 10મા વર્ષે પણ કેન્દ્રમાં પ્રથમ ક્રમે સિગ્મા સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં માત્ર 2 A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ પણ સિગ્મા સ્કૂલના જ વિદ્યાર્થીઓ છે. કેન્દ્રમાં પ્રથમ કરેણા આનંદ હરસુખભાઈ, જ્યારે કેન્દ્રમાં દ્વિતીય ઓડેદરા આરતીબેન ભીમાભાઈ રહ્યા છે. આનંદે 98.98 PR, જ્યારે આરતીએ 98.2 PR પ્રાપ્ત કરેલ છે. સાયન્સ વિભાગમાં પોરબંદર જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર કુલ 32માંથી 29 વિદ્યાર્થીઓ સિગ્મા સ્કૂલના છે. સિગ્મા ઇંગ્લિશ સાયન્સ સ્કૂલનું પરિણામ 100% રહ્યું છે. સાયન્સ ગુજરાતી મીડિયમમાં પ્રથમ કરેણા આનંદ હરસુખભાઈએ A1 ગ્રેડ, દ્વિતીય ઓડેદરા આરતીબેન ભીમાભાઈએ A1 ગ્રેડ અને તૃતીય સોંદરવા તેજલ હરસુખભાઈએ A2 ગ્રેડ મેળવ્યો છે. સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ રાયજાદા રેહાના હુસૈન ફિરોઝભાઈએ A2 ગ્રેડ, દ્વિતીય ઓડેદરા સંજય રાજાભાઈએ પણ A2 ગ્રેડ અને તૃતીય ક્રમે રહેલા ભુક્તા કૃષ્ણ બ્રિજેશભાઈએ પણ A2 ગ્રેડ મેળવ્યો છે. કોમર્સ વિભાગમાં કુલ A1 ગ્રેડમાં 8 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 42 વિદ્યાર્થીઓ સિગ્મા સ્કૂલના છે, જેમાં પ્રથમ જેઠવા નેહા અમિત કુમારે A1 ગ્રેડ સાથે 99.66 PR, ત્યારે દ્વિતીય ક્રમે રહેલા ભૂતિયા હિરલ ભનુભાઈએ પણ A1 ગ્રેડ સાથે 99.15 PR અને તૃતીય ક્રમે રહેલા ઓડેદરા ભૂમિ દેવાભાઈએ પણ A1 ગ્રેડમાં 99.4 PR સાથે મેળવેલ છે. શાળા ખાતે આજે ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શિલ્ડ અને મેડલ આપી બિરદાવવામાં આવ્યા હતા અને તેમના પર પુષ્પવૃષ્ટિ પણ કરાઈ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ જેઠવાને અમિત કુમાર છે. હું હાલ પોરબંદર સ્થિત પ્રખ્યાત સ્કૂલ સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મેં 99.66 PR મેળવી 93.14% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ સંસ્થામાં મેં એટલું બધું શીખ્યું છે કે જેના વખાણ કરી શકાય એવા શબ્દ નથી મારી પાસે. 10મામાં મને 88% હતા અને A1 માટે 2% ઘટતા હતા, જે 12મામાં મારા શિક્ષકોએ અને મારા વાલીઓએ જે મહેનત કરીને મને અપાવ્યા છે અને મારી મહેનત પણ એટલી જ હતી ને મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખાસ કરીને 6 માસિક, 9 માસિક અને છેલ્લા 2 મહિનામાં જે શિક્ષકોએ અને મેં જે મહેનત કરી છે એનું જ આ પરિણામ આવ્યું છે. છેલ્લા 2 મહિનામાં ખાસ કરીને અમારા પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ જે 2 શિક્ષકોએ પેપર સોલ્યુશન કરાવ્યા અને એના માટે જે અમારી પાછળ મહેનત કરી હતી તે મહેનત સફળ થઈ છે અને એનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આગળ શું કરવાનું છે? આગળ હાલ તો CA નો વિચાર છે, પછી જે ઠીક લાગે કરી. મારું નામ કારણા આનંદ હરસુખભાઈ છે. હું અત્યારે પોરબંદરમાં પ્રખ્યાત સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં. તેમાં આ વર્ષે જે પરિણામ આવ્યું તે ખૂબ જ ઊંચું આવ્યું અને તેમાં મેં 91.07% અને 99.27 PR સાથે મેં પોરબંદર જિલ્લામાં પ્રથમ કેન્દ્ર સ્થાન મેળવ્યું છે. અને એમાં મારા માતા પિતા અને શિક્ષક બધાનો ખૂબ ફાળો રહ્યો છે અને પ્લસ મારી મહેનત પણ એમાં ભાગ ભજવે છે. કેટલા કલાક મહેનત કરતો હતો? રોજની 5 થી 6 કલાક મહેનત અને મારા માતા પિતા અને શિક્ષકોનો સપોર્ટથી મેં આ સફળતા મેળવી છે. શું બનવું ભવિષ્ય? મારા ભવિષ્યમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. ખાસ કરીને શાળાનો માહોલ કેવો હતો? બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યો હતો, કેવો માહોલ? શાળાનો માહોલ ખૂબ જ અભ્યાસ માટે અનુકૂળ હતો, તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ નહીં પણ રમતગમત ક્ષેત્રે પણ શાળાનું ખૂબ જ યોગદાન છે. અને અમારા સરે એમ જ અમને કહેતા હતા કે ટકા તો બીજી વસ્તુ છે, પરંતુ
સંસ્કાર અહીંથી તમે લઈને જરૂર ને જરૂર જશો. સૌને જય શ્રી કૃષ્ણ. સિગ્મા સાયન્સ સ્કૂલ પોરબંદર, મારું નામ છે ભોગાઈતા સાહેબ. છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું. ચાલો, આજે જાહેર થયેલા 12 સાયન્સના રિઝલ્ટમાં પોરબંદર કેન્દ્રનું રિઝલ્ટ લગભગ 81.59%, જ્યારે અમારી શાળાનું ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ છે એ 92.71% અને ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ છે એ 100% આવેલ છે. એટલે એવરેજ રિઝલ્ટ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી મીડિયમનું 96.35% આવેલ છે. પોરબંદરની અંદર A1 ગ્રેડ મેળવનાર 2 વિદ્યાર્થીઓ છે, એ બંને વિદ્યાર્થીઓ અમારી શાળાના છે. એટલે બંને વિદ્યાર્થીઓને શાળા, અમારા મેનેજિંગ ટ્રસ્ટી તથા શિક્ષકો વતી અભિનંદન. A2 ગ્રેડની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર ટોટલ 32 એટલે કે 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે, જેમાં 28 વિદ્યાર્થીઓ છે એ અમારી શાળાના છે, જેમાં 25 વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ અને 3 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે. વાલીઓ તથા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે હમણાં JEE મેનનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, તો એમાં પણ કેન્દ્ર ફર્સ્ટ અમારો જ વિદ્યાર્થી પાંડાવદરા આર્યન રસિકભાઈ, જેની 98.46 PR મેળવેલ છે, તો તે વિદ્યાર્થીને પણ અભિનંદન. હવે કેન્દ્ર ફર્સ્ટ જે વિદ્યાર્થી છે તેનું નામ છે કારેણા આનંદ હસમુખભાઈ. તેની થિયરીના 500 વિષયમાંથી 454 A1 ગ્રેડ સાથે મેળવેલ છે. અને કેન્દ્ર સેકન્ડ છે ઓડેદરા આરતી ભીમાભાઈ, જેની 500માંથી એટલે કે થિયરીના 500માંથી 451 માર્ક મેળવેલ છે. તમામ વિદ્યાર્થીઓને સંસ્થા વતી, શિક્ષકો વતી અભિનંદન. અમે પણ ખૂબ આનંદિત છીએ કે દર વર્ષે આવું રિઝલ્ટ અમે જાળવી રાખીએ છીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ અમે ખૂબ મહેનત કરતા રહીશું, વિદ્યાર્થીઓ પ્લસ શિક્ષકો, અને સારું રિઝલ્ટ આપશું. આભાર. સિગ્મા સ્કૂલનું જે રિઝલ્ટ સારું આવે દર વખતે આખા જિલ્લામાં સૌથી સારું, એનું શું કારણ? ચલો, આપણા માટે એક સરસ શબ્દ છે કન્સિસ્ટન્સી. એ એક અમે મેથડ બનાવેલી છે, એ મેથડ પ્રમાણે વિદ્યાર્થીઓને મટીરિયલ આપવું, એ પ્રમાણે તૈયારી કરાવી અને અનુભવી શિક્ષકો, આ બહુ મહત્ત્વનું થઈ જાય. શિક્ષણ પણ એવું છે કે ખાલી વિદ્યાર્થી હોશિયાર હોય તો પણ નથી થતું, ખાલી શિક્ષક હોશિયાર હોય તો પણ નથી થતું, પણ બંને જો સાથે મળી જાય તો 2 હાથે તાળી વાગે એમ રિઝલ્ટ અમને સતત મળતું રહે છે. સૌને નમસ્કાર. મારું નામ કશ્યપ મહેતા. હું છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને દર વર્ષે ઉત્તરોત્તર જેવી રીતે અમારી સંસ્થાનું પરિણામ આવે છે એ તમને લોકોને તો ખ્યાલ જ છે, છતાં પણ હું તમને ચાલુ વર્ષના પરિણામની થોડીક માહિતી આપું કે સમગ્ર જિલ્લામાં 26 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવેલો છે, જેમાંથી 8 વિદ્યાર્થીઓ અમારી સ્કૂલના છે. તેવી જ રીતે સમગ્ર જિલ્લામાં 315 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, જેમાંથી 42 વિદ્યાર્થીઓ ફક્ત આ સ્કૂલના જ છે. એવી રીતે જોઈએ તો A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 50 થાય છે. અને ખાસ જણાવવાની વાત એ છે કે આ 50 વિદ્યાર્થીઓના તમે 10મા ધોરણના પરિણામ ચકાસો, તેમાંથી 25 વિદ્યાર્થીઓ જ એવા હતા કે જેને A2 ગ્રેડ પ્રાપ્ત થયેલો હતો, અને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો હોય એવા કોઈ પણ વિદ્યાર્થીઓ હતા નહીં. એનો અર્થ એમ છે કે આ સંસ્થામાં વિદ્યાર્થી એડમિશન પ્રાપ્ત કરે અને ત્યારબાદ અમે લોકો સતત 2 વર્ષ કોઈ પણ એક માસ પણ એવો ન હોય કે જે અમે 12મા ધોરણની બોર્ડની પરીક્ષાને નજરમાં રાખીને ભણાવતા ન હોઈએ. અને સતત વીકલી ટેસ્ટ પણ લેવામાં આવે છે, અને આ વીકલી ટેસ્ટના પરિણામ પણ અમે દરેક વાલીઓને વોટ્સએપના માધ્યમથી પહોંચાડીએ છીએ. અને ખાસ વાત કરું તો 10મા ધોરણનું જે પરિણામ આવે એ પરિણામમાં 5થી લઈ અને 20% સુધીનો વધારો અમારી સંસ્થા કરી આપે છે. એનો મતલબ અમારી સંસ્થામાં એડમિશન મેળવે તો વિદ્યાર્થીઓની મહેનત, વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવતું પ્રોપર ગાઈડન્સ, આ બધા જ સમીકરણો તેમજ વાલીઓનો સહકાર પણ આપણે ન ભૂલવો જોઈએ, કારણ કે વાલીઓ પણ અમને એટલો જ સહકાર આપે છે. કોઈ સફળતાનું કોઈ એક કારણ હોતું નથી, સફળતાના અનેક કારણો હોય છે. એમાં મુખ્ય કારણો જે વિદ્યાર્થી અને શિક્ષકો, તો આ બંનેનું કાર્ય અમારી સંસ્થામાં છેલ્લા સતત 15થી 20 વર્ષથી જે ચાલી રહ્યું છે એ હવે તો તમે લોકો જાણો જ છો, કારણ કે ઉત્તરોત્તર છેલ્લા
10 વર્ષથી અમારી સંસ્થા એટલે કે સિગ્મા કોમર્સ સ્કૂલ સમગ્ર જિલ્લામાં ટોપ પર રહે છે. અને A1 આવેલા 8 વિદ્યાર્થીઓની જો આપણે વાત કરીએ તો 8માંથી તમે પણ જોઈને ચકાસી શકો છો, કોઈ પણ વિદ્યાર્થીને 10મા ધોરણમાં A1 ગ્રેડ નહોતો. એનો અર્થ અમે પોતે જ વિદ્યાર્થીઓ માટે એટલી મહેનત કરીએ છીએ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કે વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય એના 4 દિવસ પહેલાં પણ વિદ્યાર્થી સ્કૂલે આવે, એને અમે 10-10, 12-12 પેપરો સોલ્વ કરાવીએ, સતત એની પરીક્ષાઓ લઈએ છીએ 100 માર્કની. એ બધા જ પ્રયત્નોનું આજે પરિણામ આપણને જોવા મળે છે. અને વિશેષમાં તમને જણાવીએ તો ચાલુ વર્ષે સમગ્ર બોર્ડનું પરિણામ એટલે કે સામાન્ય પ્રવાહનું પરિણામ કે જે 93.07% આવેલું છે. અને પોરબંદર જિલ્લાની વાત કરીએ તો તે પરિણામ 90%ની આજુબાજુમાં છે. પરંતુ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સિગ્મા સ્કૂલનું પરિણામ 98.13% જેવું પ્રાપ્ત થયેલું છે.